નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 6 પેટા નોંધો. આજે આપણે આ નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ પેટા નોંધ શું છે તે અંગેની આપણે સૈદ્ધાંતિક ચર્ચા છે આ લેક્ચરમાં કરવાની છે. સૌ પ્રથમ પેટા નોંધનો અર્થ જોઈએ તો એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ. આપણે આમ નોંધમાં જોઈ ગયા કે તેમાં તમામ પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે. રોકડ વ્યવહારોની પણ આમ નોંધ થાય છે, ઉધાર વ્યવહારની પણ આમ નોંધ થાય છે, માલના વ્યવહારની પણ આમ નોંધ થાય છે, મિલકતના વ્યવહારની પણ આમ નોંધ થાય છે. ખાસ અને વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની પણ આમ નોંધ કરવામાં આવે છે. અહીં પેટા નોંધ એટલે દૈનિક ચોપડા એટલે કે રોજે રોજબરોજની જે ચોપડામાં નોંધ કરવામાં આવે છે તેવી ખાસ નોંધને આપણે આમ નોંધ કહેતા હતા. પરંતુ જો આમ નોંધના તમામ વ્યવહારોને અલગ અલગ પ્રકારના વ્યવહારમાં વર્ગીકૃત કરવામાં આવે અને આ વર્ગીકૃત કરેલ વ્યવહારને અલગ ચોપડામાં વર્ગીકૃત ચોપડામાં નોંધ કરવામાં આવે તો આવી નોંધોને પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પેટા નોંધના ફાયદા વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે આ પેટા નોંધનો અર્થ જે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો તેનો આપણે વિસ્તૃત ઉદાહરણ દ્વારા ખ્યાલ મેળવીએ. ત્યારબાદ પેટા નોંધના ફાયદા કે મહત્ત્વ સમજાશે. તો રોકડ વ્યવહારની નોંધ કરવા માટે અલગ ચોપડો કે અલગ નોંધ તૈયાર કરવામાં આવે. ઉધાર માલના વ્યવહારો નોંધવા માટે અલગ નોંધ તૈયાર કરવામાં આવે. હુંડી માટેના વ્યવહારો માટે અલગ નોંધ તૈયાર કરવામાં આવે. તો આમ રોકડ વ્યવહાર માટે અલગ નોંધ, ઉધાર વ્યવહાર માટે અલગ નોંધ, ખાસ અને વિશિષ્ટ પ્રકારના વ્યવહાર માટે અલગ નોંધ તૈયાર કરવામાં આવે તેવી નોંધોને પેટા નોંધો તરીકે ઓળખવામાં આવે છે. અને તેને કારણે શું ફાયદા થાય છે અથવા પેટા નોંધનું શું મહત્ત્વ છે તે આપણે એક પછી એક પોઈન્ટ દ્વારા સમજીએ. તો કાર્યની વહેંચણી. અહીં અલગ અલગ વ્યવહારો અલગ અલગ પ્રકારના વ્યવહારો અલગ ચોપડામાં નોંધવામાં આવે છે. તેથી કાર્યની વહેંચણી થઈ શકે છે. બહુ મોટું ધંધાકીય એકમ હોય અને ત્યાં આર્થિક વ્યવહારનું પ્રમાણ ખૂબ જ મોટું હોય ત્યારે રોકડની નોંધ કરવા માટે અલગ વ્યક્તિ, ઉધાર વ્યવહારની નોંધ કરવા માટે અલગ વ્યક્તિ અને વિશિષ્ટ પ્રકારના વ્યવહારની નોંધ કરવા માટે અલગ વ્યક્તિની નિમણૂક કરી અને અલગ અલગ કાર્યની વહેંચણી કરી શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો શ્રમ વિભાજનનો લાભ લઈ શકાય છે. આ બધી જ નોંધ વ્યવસ્થિત કરવામાં આવે તો રોકડની નોંધ કરવામાં જે વ્યક્તિ માહિર છે, તેની વિશિષ્ટ આવડત છે, તેનો લાભ લઈ શકાય છે. નિષ્ણાંત જ્ઞાનનો લાભ લઈ શકાય છે. અને શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણનો લાભ મળતો હોય છે. કેવી રીતે? તો કે જે વ્યક્તિ એક જ પ્રકારનું કામ વારંવાર કરતો હોય છે તો તેમાં અનેક પ્રકારના સંશોધન કરી શકે છે, અનેક પ્રકારનું નિરીક્ષણ કરી શકે છે અને તે પોતાના કાર્યમાં માસ્ટરી મેળવી અને શ્રમ વિભાજનનો લાભ છે જે તે પેઢી કે કંપનીને આપી શકે છે. તો આ બાબત પણ પેટા નોંધનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ ઓડિટ કાર્ય સરળ. હિસાબો સાચી રીતે લખાયા છે કે કેમ
તે તપાસ કરવાની જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિને ઓડિટ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે જો દરેક આર્થિક વ્યવહાર એક જ ચોપડામાં નોંધવામાં આવે તો ઓડિટ કાર્ય થોડુંક જટિલ બને છે. જ્યારે વર્ગીકૃત આર્થિક વ્યવહારોને વર્ગીકૃત ચોપડામાં નોંધવામાં આવે તો ઓડિટ કાર્ય સરળ બને છે. જેમ કે રોકડ વ્યવહારો નોંધવા માટે અલગ પેટા નોંધ રાખેલી હોય તો ઓડિટરે ઓડિટ કાર્ય કરતી વખતે રોકડ વ્યવહાર પર જ ધ્યાન રાખવાનું રહે છે, તેથી તેનું કાર્ય સરળ બને છે. તેવી જ રીતે ઉધાર વ્યવહારના અલગ ચોપડા કે અલગ નોંધ રાખવામાં આવેલ હોય તો તેની તપાસ કરતી વખતે ઓડિટરને સરળતા રહે છે, કારણ કે ફક્ત તેને ત્યાં ઉધાર વ્યવહારની જ તપાસ કરવાની હોય છે. આમ ઓડિટ કાર્ય સરળ બને છે એ બાબત પણ પેટા નોંધનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ હિસાબો સરળ અને ઝડપી બને છે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળતો હોવાથી કોઈ પણ પેઢી કે કંપનીના હિસાબો ખૂબ જ સરળ બની જાય છે અને ઝડપી આ હિસાબો તૈયાર કરી શકાય છે. ત્યારબાદ તારણરૂપ માહિતી તરત જ મેળવી શકાય છે. જેમ કે હિસાબો સામાન્ય રીતે 1 વર્ષ માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ નવા વર્ષમાં હિસાબો પહેલેથી શરૂ કરી અને વર્ષ પૂર્ણ થાય ત્યારે અંતિમ હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેને વાર્ષિક હિસાબો તરીકે ઓળખવામાં આવે છે. તો પેટા નોંધ જો તૈયાર કરવામાં આવે તો રોકડ વ્યવહાર કેટલા છે, ઉધાર વ્યવહાર કેટલા છે તેનું તારણ કાઢી શકાય છે. આ ઉપરાંત ઉધાર ખરીદી કેટલી છે, ઉધાર વેચાણ કેટલું છે, ઉધાર ખરીદ પરત કેટલું છે, ઉધાર વેચાણ પરત કેટલું છે, ચોક્કસ મુદતના અંતે રોકડ સિલક કેટલી છે. આવા તારણો કાઢવા માટે આ પેટા નોંધ ખૂબ જ ફાયદાકારક નીવડે છે તેમ કહી શકાય. તો આમ પેટા નોંધનું મહત્ત્વ અનેક રીતે જોઈ શકાય, પરંતુ અહીં આપણે આ 5 મુખ્ય મુદ્દા દ્વારા આપણે પેટા નોંધનું મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ જોઈએ તો વિવિધ પેટા નોંધો કઈ કઈ હોઈ શકે અને આ પેટા નોંધનો ઉપયોગ શું છે તે અંગે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પેટા નોંધના જે પ્રકાર છે તેની સામે આપણે તેના ઉપયોગો જોઈશું. એમાં એક રોકડ મેળ છે અને આ રોકડ મેળમાં સાદો રોકડ મેળ, ત્યારબાદ 2 ખાનાવાળો રોકડ મેળ જેમાં રોકડ અને બેંક ખાનું, રોકડ અને વટાવ ખાનું, બેંક અને વટાવ ખાનું અને ત્યારબાદ 3 ખાનાવાળો રોકડ મેળ. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે રોકડ મેળ વિશે વિસ્તૃત સમજૂતી મેળવશું. પરંતુ આ રોકડ મેળનો ઉપયોગ શું છે તો કે રોકડ વ્યવહારો નોંધવા માટે. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ છે, એમાં રોકડ અને બેંકને લગતા વ્યવહારો અલગ નોંધવામાં આવે છે. રોકડ અને વટાવ ખાનાવાળા રોકડ મેળમાં રોકડ અને વટાવના વ્યવહારો અલગ નોંધવામાં આવે છે. જ્યારે બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળમાં બેંક અને વટાવના વ્યવહારો અલગ નોંધવા માટે ઉપયોગી છે. જ્યારે 3 ખાનાવાળો રોકડ મેળ જેમાં રોકડ ખાનું, બેંક ખાનું અને વટાવ ખાનું હોય છે, તેથી રોકડ વ્યવહારો, બેંકના વ્યવહારો અને વટાવ અંગેના વ્યવહારો છે તે નોંધવા માટે આ 3 ખાનાવાળો રોકડ મેળ ઉપયોગી છે. ત્યારબાદ પેટા નોંધ અંગે જોઈએ તો બીજી પેટા નોંધ છે એ માલ અંગેની પેટા નોંધ છે, જેમાં 4 પ્રકારની પેટા નોંધો જોવા મળે છે. ખરીદ નોંધ, જેમાં માલની ઉધાર ખરીદી જ નોંધવામાં આવે છે. વેચાણ નોંધ, તો કે તેમાં ફક્ત માલનું ઉધાર વેચાણ જ નોંધવામાં આવે છે. ખરીદ પરત નોંધ, તો કે ઉધાર ખરીદેલ માલ પરત કરેલ હોય તેની નોંધ કરવા માટે જ આ નોંધનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે તેની નોંધ કરવા માટે વેચાણ પરત નોંધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હુંડી અંગેની પેટા નોંધ, જેમાં 2 પેટા નોંધનો સમાવેશ કરવામાં આવે છે. લેણી હુંડી નોંધ, જેમાં લખેલી હુંડીઓ નોંધવાનો ઉપયોગ કરવામાં આવે છે. દેવી હુંડી નોંધ, એટલે કે જે હુંડી આપણા લેણદારે લખેલી હોય
અને તે આપણે સ્વીકારેલી હોય એવી હુંડીઓ નોંધવા માટે દેવી હુંડી નોંધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ આમ નોંધ એટલે કે આ ઉપરોક્ત ત્રણેય પેટા નોંધમાં જે વ્યવહારો સમાવવામાં નથી આવતા તે વ્યવહારો નોંધવા માટે આમનોંધ તૈયાર કરવામાં આવે છે અને આ આમનોંધને ખાસ આમનોંધના ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. બાકી અહીં આમનોંધ તો આપણે જે આમનોંધ સ્વરૂપે નોંધતા હતા તે રીતે જ અહીં આર્થિક વ્યવહારો નોંધવાના રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેટાનોંધનો અર્થ, તેનું મહત્ત્વ, પેટાનોંધના પ્રકાર અને તેના પ્રકાર પ્રમાણે પેટાનોંધનો ઉપયોગ શું છે તે સમજવાનો આજે આપણે પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ સૈદ્ધાંતિક ચર્ચા તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.